જૂનાગઢના ભડકાઉ ભાષણ કેસમાં કોર્ટે ત્રણેય આરોપીઓને શરત જામીન આપ્યા છે। કોર્ટે મુફ્તી સલમાન અઝહરીના પણ જામીન મંજૂર કર્યા છે। જોકે મૌલાના મુફ્તીના જૂનાગઢથી બી ડિવિઝનના કેસમાં જામીન મંજૂર થયા છે। હવે મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ કચ્છ પોલીસને સોંપાશે। મુફ્તી સલમાન અઝહરીને રાજકોટ જેલમાં લવાયો હતો। મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કચ્છ પોલીસને સોંપવામાં આવશે। કચ્છના સામખિયાળાના કેસમાં ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવશે। મકરાનીભાઈ, સમાભાઈ અને બીજા અમારા મિત્રો, આ ટીમે આજે જે સંવેદનશીલ આખી જે મેટર છે એમાં મૌલાના અને એમના બે સાથેના એક્યુઝ છે એમને રજૂ કરવામાં આવ્યા આફ્ટર રિમાન્ડ। કારણ કે એક દિવસની આજે રિમાન્ડ 4 વાગે પૂરી થઈ, ત્યાર પછી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને એમાં ત્યાર પછી અમે બેલ એપ્લિકેશન રજૂ કરી અને જામીન અરજીની સુનાવણી થઈ અને એ સુનાવણીના તમામ સરકાર પક્ષે અને અમારી પક્ષે દલીલ સાંભળી અને નામદાર કોર્ટે ત્રણેય આરોપીને 15,000 રૂપિયાના જામીન ઉપર મુક્ત કરેલા છે। મૌલાનાને પણ 15,000 રૂપિયાના જામીન અને જે કન્ડિશન ફૂલફિલ હોય છે અહીંથી એમને ટ્રાન્સફર વોરંટને જે બીજો કચ્છમાં સમખિયાળીમાં ગુનો એક નોંધાણો છે, આ સેમ કલમનો જ છે, એટલે ત્યાં એમને લઈ જશે। જે શબ્દો બોલાણા છે એ તો કાલે મેં વાત કરી કે જે ટાર્ગેટ કરીને કોઈને કોમને કે એ રીતે જ્ઞાતિને કે એ રીતે કરેલા નથી। જે શબ્દો બોલાણા છે એનો કઈ રીતે મર્મ છે અને એને કઈ રીતે સમય અને સ્થળે કઈ રીતે એનું ઇમ્પેક્ટ થાય છે અને આની અસર કોઈ સમાજ ઉપર થઈ નથી, કોઈ સમાજે કોઈ વર્ગ વિગ્રહ થયો હોય એવું પણ બનેલું નથી, એવી બધી દલીલ કરેલી છે અને આ તમામ દલીલોને અંતે નામદાર કોર્ટે જામીન અરજી મંજૂર